પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી આતંકવાદીઓના 9 ઠેકાણાઓને ઉડાવી દીધા હતા, જેથી ભારતના આ વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા સમગ્ર ભારતમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 23મી મે સુધી સમગ્ર ભારતમાં ઠેર ઠેર ત્રિરંગા યાત્રા યોજાશે. આજે અમદાવાદમાં વ્યાસવાડીથી સુભાષ બ્રિજ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને અધિકારીઓ તેમજ મહિલાઓ બાળકો પણ જોડાયા હતા. સાથે જ આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા.